હેલો દોસ્તો, તો આપણે બનાવીશું સૂકી તુવેરની ખીચડી। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। સૂકી તુવેરની ખીચડી તો લઈશું આપણે ઊભા કાપેલા કાંદા, કઢી પત્તા, નાના સમારેલા ટામેટાં, આદુ મરચાં લસણની પેસ્ટ અને સૂકા મસાલામાં આપણે લઈશું લાલ મરચું, સૂકું મરચું, જીરું, રાઈ, ધાણા પાવડર, હળદર અને હિંગ। હવે બાકડાને આપણે આ રીતે બાફી લેવાનું છે અને કઢાઈ લેવાની છે અને આપણે એમાં તેલ એડ કરવાનું છે। મેં 2 પડી જેટલું તેલ એડ કર્યું છે। તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલું તેલ એડ કરી લેવું। તેલ ગરમ થયા પછી આપણે એમાં મરચું, રાઈ અને જીરું એડ કરીને તેને શેકાવા દઈશું। ત્યારબાદ આપણે કઢી પત્તાને નાખી દઈશું। હવે આપણે હિંગ એડ કરી દઈશું। આ બધું થઈ જાય પછી આપણે એની અંદર કાપેલા કાંદા એડ કરી દઈશું। બધા કાંદાને આપણે ગરમ તેલમાં એડ કરી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું। હવે આ કાંદાને આપણે ચડવા દેવાનું છે। જ્યાં સુધી એ કાંદા ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી કાંદાને ચડવા દેવાનું છે। કાંદા ચડી ગયા પછી ત્યારબાદ આપણે એની અંદર આદુ લસણ અને લીલા મરચાંની જે પેસ્ટ તૈયાર કરી છે તેને આપણે એડ કરી લઈશું। આ પેસ્ટ એડ કર્યા પછી હવે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। આદુ લસણના પેસ્ટને આપણે બરાબર શેકાવા દેવાનું છે। જ્યાં સુધી એની કાચી સ્મેલ ના જાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું। પછી શેકાઈ ગયા પછી હવે આપણે એમાં જે કાપેલા ટામેટાં છે એ એડ કરી લઈશું। હવે આ ટામેટાને આપણે આ મસાલામાં બરાબર મિક્સ કરી લઈશું। બરાબર ટામેટાં મિક્સ થઈ જાય પછી હવે આપણે એને બરાબર શેકાવા દઈશું। પછી ટામેટાં જ્યારે તેલ છોડી દેશે ત્યાર પછી હવે આપણે એમાં સૂકા મસાલા એડ કરી દઈશું। 2 ચમચી જેટલું હળદર એડ કર્યું છે। તમે તમારી રીતે એડ કરી શકો છો સૂકા મસાલા। 2 ચમચી જેટલું મેં લાલ મરચું એડ કર્યું છે। મેં કાશ્મીરી લાલ મરચુંનો યુઝ કર્યો છે। તમે કોઈ પણ મરચુંનું યુઝ કરી શકો છો। ત્યારબાદ મેં 2 ચમચી જેટલું ધાણા પાવડર એડ કર્યો છે। હવે આ બધા સૂકા મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આ મસાલાને 2 થી 3 મિનિટ સુધી તેને આપણે શેકાવા દેવાનું છે। હવે આ બધો મસાલો શેકાઈ ગયા પછી હવે આપણે એમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું। તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો। મીઠું એડ કર્યા પછી આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે જે સૂકી તુવેરને બાફી છે એટલે કે બાકડાને બાફ્યા છે તેને આપણે એડ કરી લેવાના છે। આ બધાને આપણે મસાલામાં બરાબર રીતે મિક્સ કરી લેવાના છે। હવે બાકડા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે ઉપરથી ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડરને એડ કરી લઈશું અને 1 કપ જેટલી છાશ એડ કરી લઈશું જેથી તેનો સ્વાદ સારો લાગે। હવે જે છાશ એડ કરી છે એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। છાશ બરાબર રીતે મિક્સ થઈ ગઈ છે। ત્યારબાદ હવે આપણે મોટા તપેલામાં તેને બધા મસાલાને એડ કરી લઈશું અને એમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું। જે 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। પાણી મિક્સ થઈ ગયા પછી હવે આપણે તેને ઉકળવા દઈશું। ત્યારબાદ મેં 5 કપ જેટલા ચોખા લીધા છે એને બરાબર ધોઈને એને આપણે તપેલામાં એડ કરી લઈશું। ચોખા એડ કર્યા પછી હવે આપણે તેને મસાલા જોડે મિક્સ કરી લઈશું। બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી મસાલો નીચે રહી ન જાય।
ચોખા મિક્સ કર્યા બાદ હવે આપણે ઉપરથી 2 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હવે જે મીઠું એડ કર્યું છે એને પણ આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે ચોખાને આપણે આ રીતે ઉકાળવાનું છે અને ઉપરથી 2 ચમચી જેટલું આપણે ખાંડ ઉમેરવાનું છે. ચોખા આ રીતે ઉકળી જાય અને પાણી જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ખુલ્લી રીતે ચડવા દેવું. આ રીતે પાણી સુકાઈ જાય ત્યાર પછી આપણે તેને ઢાંકી દેવાનું છે. હવે ચોખા બરાબર ચડી જાય એ આપણે ચેક કરી લેવાનું છે કે ચોખા કાચા છે કે ચડી ગયા છે. જો ચોખા ચડી ગયા હોય તો ઉપરથી આપણે કાપેલા કાચા કાંદા એડ કરી દઈશું અને કાપેલા ધાણા એડ કરી લઈશું. હવે રેડી થઈ ગઈ છે આપણી સૂકી તુવેરની ખીચડી અથવા તો બાકડાની ખીચડી. હવે આપણે એને ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરીને ખાઈશું. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.